નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનમ અસપંસનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચन्द्रयहुं વन्दે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 28ના પત્રો પૈકી 614મો પત્ર એનો સ્વાધ્યાય આપણે નથી કર્યો અને એ સિવાયના બધા પત્રોનો સ્વાધ્યાય કર્યો છે. એટલે આજે પત્રાંક 614 લઈએ છીએ. પાના નંબર 472, પત્રાંક 614. આ પત્ર કોની ઉપર લખાયો છે તે સ્પષ્ટ નથી, ક્યારે લખાયો છે તે પણ સ્પષ્ટ નથી, અને જાણે કે એવું લાગે છે કે કોઈ પત્રના અનુસંધાનમાં હોય એમ પણ હોય. કૃપાળુદેવ લખે છે કે પુત્ર આદિ પદાર્થની પ્રાપ્તિમાં અનાસક્તિ થવા જેવું થયું હતું, એટલે કે આસક્તિ થઈ ન હતી. પુત્ર આદિ પદાર્થની પ્રાપ્તિમાં અનાસક્તિ થવા જેવું થયું હતું, પણ તેથી હાલ વિપરીત ભાવના વર્તે છે. એટલે આસક્તિની ભાવના હવે વર્તે છે. પહેલા એ બધામાં આસક્તિ ન હતી અને હવે આસક્તિ છે. પુત્ર આદિ પદાર્થની પ્રાપ્તિમાં અનાસક્તિ થવા જેવું થયું હતું, પણ તેથી હાલ વિપરીત ભાવના વર્તે છે. એટલે એ વખતે હતું, અત્યારે કંઈક આસક્તિ હોય એમ કેવું છે. તો તે પદાર્થને જોઈ પ્રાપ્તિ સંબંધી ઈચ્છા ઉદ્ભવે છે. એટલે પુત્ર આદિ પદાર્થ લખ્યું છે એટલે બીજા પણ સંયોગે કરીને જે પ્રાપ્ત થાય તે એ બધું એમાં આવી જાય. એટલે કે છે કે તે પદાર્થને જોઈ પ્રાપ્તિ સંબંધી ઈચ્છા ઉદ્ભવે છે, એટલે એને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે. કોઈ પણ પદાર્થને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય એટલે એનો અર્થ કે એમાં હિતની બુદ્ધિ છે, એમાં સુખની બુદ્ધિ છે. અને એવું જ્ઞાની પુરુષને હોતું નથી. ક્યારેક પોતાના પુરુષાર્થની નબળાઈથી એવું થાય, પણ શ્રદ્ધામાં તો એને બાહ્ય પર પદાર્થમાં ક્યાંય સુખની બુદ્ધિ હોતી નથી, હિતની બુદ્ધિ હોતી નથી. અને એને જ વિવેક કહેવામાં આવે છે. વિવેક એટલે જે હિત છે અને જે હિત નથી એનો સાચો નિર્ણય એ વિવેક છે. વિવેક અને વિનય બે જુદી વસ્તુ છે. તો અહીંયા કે છે કે તે પદાર્થને જોઈ પ્રાપ્તિ સંબંધી ઈચ્છા ઉદ્ભવે છે. તેથી એમ સમજાય છે કે કોઈ વિશેષ સામર્થ્યવાન મહાપુરુષો સિવાયના સામાન્ય મુમુક્ષુએ તેવા પદાર્થનો સમાગમ કરી તથારૂપ અનિત્યપણું
તે પદાર્થનું સમજીને ત્યાગ કર્યો હોય તો તે ત્યાગનો નિર્વાહ થઈ શકે. હવે જે આસક્તિ થઈ તો એને માટે એ કહે છે કે શું કરવું જોઈએ, મુમુક્ષુએ શું કરવું. કોઈ એવા મહાપુરુષની વાત જુદી છે, મહાન સામર્થ્યવાન જે છે એની તો વાત જુદી છે. એટલે કહે છે કે તેથી અત્યારે જે પદાર્થની પ્રાપ્તિ સંબંધી ઈચ્છા ઉદ્ભવે છે તો તેથી એમ સમજાય છે કે કોઈ વિશેષ સામર્થ્યવાન મહાપુરુષો સિવાયના સામાન્ય મુમુક્ષુએ વિશેષ સામર્થ્યવાન મહાપુરુષને તો સંયોગ તરફ દ્રષ્ટિ જતી જ નથી. એ દરેક સંયોગને, સંયોગી પદાર્થને એ પોતાથી ભિન્ન જાણે છે, દેખે છે, શ્રદ્ધે છે. એટલે પોતાના જ્ઞાનનું જ્ઞેય છે એમ જ એને જુએ છે. એટલે એવા મહાપુરુષની વાત નથી. એવા વિશેષ સામર્થ્યવાન મહાપુરુષો સિવાય જે બીજા મુમુક્ષુ જે છે, સામાન્ય મુમુક્ષુ છે, તો એમણે શું કરવું એના માટે માર્ગદર્શન આપ્યું છે કે એવા સામાન્ય મુમુક્ષુએ તેવા પદાર્થનો સમાગમ કરી તથારૂપ અનિત્યપણું તે પદાર્થનું સમજીને, એટલે એ પદાર્થનો સમાગમ કરવો એટલે એને જાણવું, એનો પરિચય કરી અને પછી એમાં જે જીનવાણીમાં જે વાત આવી છે તે પ્રમાણે પોતાથી એ બીજું બધું જુદું છે અને જે કંઈ છે તે એ પર્યાય રૂપ છે, એટલે એનું અનિત્યપણું છે. જે કંઈ પ્રાપ્ત થાય છે એ પર્યાય રૂપે એનું અનિત્યપણું છે. દ્રવ્ય રૂપે તો નિત્ય છે જ, જે પણ પદાર્થ છે તે, પણ અહીંયા જે સંયોગે કરી અને જે પદાર્થ પ્રાપ્ત થયા છે તો એ સંયોગ જે છે એ જ ક્ષણિક છે. સંયોગ માત્રનો વિયોગ થાય છે. એટલે એ રીતે એનું અનિત્યપણું બરાબર વિચારી, સમજી અને સ્વીકારવું કે આ બધું અનિત્ય છે. સમાગમ કરી તથારૂપ અનિત્યપણું તે પદાર્થનું સમજીને, અનિત્યપણું સમજી અને એને જે નિત્ય જે છે તેની તુલનામાં પોતાને એ પરમાર્થે હિતકારી નથી. એટલે એની આસક્તિ, ભાવના, ઈચ્છા, તૃષ્ણા વગેરે હોય નહીં. એમ પદાર્થને સમજવાનો. તો કહે છે કે સમાગમ કરી તથારૂપ અનિત્યપણું તે પદાર્થનું સમજીને ત્યાગ કર્યો હોય તો તે ત્યાગનો નિર્વાહ થઈ શકે, તો એ ત્યાગ ટકી શકે. એમ સમજીને ત્યાગ કર્યો હોય તો તે ત્યાગનો નિર્વાહ થઈ શકે. જ્યાં સુધી સહેજ પણ હિત બુદ્ધિ છે ત્યાં સુધી પદાર્થનો ભલે એ ત્યાગ કરી દે, પણ છતાંય એની આસક્તિ, એની રુચિ, એની ઈચ્છા એ જાય નહીં. એટલે સાચો ત્યાગ ન થાય. સાચા ત્યાગ માટે તો એ વસ્તુને છોડી દેવાની જરૂર નથી, પણ એના તરફનું વલણ બદલવાની જરૂર હોય છે. એનું અનિત્યપણું એ મૂળ વાત છે. અને પોતાને એ કોઈ રીતે પરમાર્થે હિતકારી નથી એવો સાથે નિર્ણય થાય પછી એ ભલે ને પદાર્થ રહ્યો તો પણ એ પોતાને એ ત્યાગ રૂપ છે. એટલે કે આસક્તિ હવે રહી નથી, એમ એ ત્યાગ રૂપ છે. તો ત્યારે સાચો ત્યાગ કર્યો હોય એમ કહેવાય. એટલે એ વાત કહે છે કે તથારૂપ અનિત્યપણું તે પદાર્થનું સમજીને ત્યાગ કર્યો હોય તો તે ત્યાગનો નિર્વાહ થઈ શકે, તો એ ત્યાગ ટકી શકે. નહીં તો હાલ જેમ વિપરીત ભાવના ઉત્પન્ન થઈ છે, આ કદાચ કોઈકને એવું થયું હશે અને એમણે એ સંબંધી માર્ગદર્શન કૃપાળુદેવ પાસે માંગ્યું હશે, એટલે કૃપાળુદેવે એ વાત લખી છે. એ છે કે નહીં તો હાલ જેમ વિપરીત ભાવના ઉત્પન્ન થઈ છે, એટલે કે આસક્તિ થઈ છે. પહેલા એવી આસક્તિ નહોતી, અનાસક્તિ હતી, તો ત્યાં હવે આસક્તિ થઈ છે. તો કે છે કે હાલ જેમ વિપરીત ભાવના ઉત્પન્ન થઈ છે તેમ ઘણું કરીને થવાનો વખત તેવા મુમુક્ષુને આવવાનો સંભવ છે.
એવી વિપરીત ભાવના ઉત્પન્ન થઈ છે તેમ ઘણું કરીને થવાનો, એટલે એવી જ વિપરીત ભાવના થવાનો, આસક્તિ થવાનો એવા મુમુક્ષુને સંભવ છે. એટલે સમજી અને એનો ત્યાગ થાય. અને પછી કહે છે કે અને આવો ક્રમ કેટલાક પ્રસંગો પરથી મોટા પુરુષોને પણ માન્ય હોય તેમ સમજાય છે. એટલે આવો આસક્તિ છૂટવા રૂપ, એટલે અનાસક્તિ રૂપ જે ભાવ છે, જેમાં એને પરિગ્રહ નથી, અથવા તો બીજી રીતે કહીએ તો એને ત્યાગ છે, શ્રદ્ધામાં ત્યાગ છે, પરમાર્થે ત્યાગ છે. અને ફરી પાછું ક્યારેક એમ પણ થઈ જાય છે કે આસક્તિ થઈ જાય છે, પદાર્થ વિશેની આસક્તિ થઈ જાય છે. અને એમ મોટા પુરુષો એ પણ માન્ય કર્યું છે, એટલે કે એવું થાય છે જીવને, એવું કોઈક વખતે થાય છે. પણ થાય છે તો એ ભલે થતું એમ નથી કહ્યું. મહાપુરુષોએ એને માટેનો ઉપાય દર્શાવ્યો છે, અને એ ઉપાય કૃપાળુદેવે પહેલા જ બતાવી દીધો કે પદાર્થને સમજી અને એનું અનિત્યપણું સ્વીકારવું, પોતાને પરમાર્થે એ હિતકારી નથી એમ સ્વીકારવું. એટલે કોઈ પદાર્થ પ્રત્યે તિરસ્કાર કરવાનો તો પ્રશ્ન જ નથી, પણ જે આસક્તિનો ભાવ છે એ છોડવા માટે એનું અનિત્યપણું એ મહત્વનું છે. એનું અનિત્યપણું મનમાં બેસી જાય છે, અને પોતાના પરિણામને બદલવા માટે એ કોઈ રીતે કાર્યકારી થતું નથી, કે જે બીજો કોઈ પણ પદાર્થ છે તે. એ બધી વાત જ્યારે બેસી ગઈ છે તો પછી ભલે ને એની સમીપમાં હોય તો પણ એની આસક્તિ થતી નથી. એટલે એનો ઉપાય મહાપુરુષો પણ બતાવે છે, કૃપાળુદેવે પહેલા જ બતાવી દીધો, અને એવું થાય છે એમ અહીંયા તો કહ્યું છે. કેમ કે જીવના પરિણામ એક સરખા, એક વખત શરૂ થયા તો એક સરખા જ થાય એવું નથી. ક્યારેક કોઈક અંશે એને એવા રાગ પણ થાય છે, એવો રાગ પણ થાય છે. એટલે એ વાત લીધી છે. કેમ કે જેમ હાલ વિપરીત ભાવના થઈ છે તેમ ઘણું કરીને થવાનો વખત તેવા મુમુક્ષુને આવવાનો સંભવ છે. અને આવો ક્રમ કેટલાક પ્રસંગો પરથી મોટા પુરુષને પણ માન્ય હોય તેમ સમજાય છે. અને હવે લખે છે કે એ પર સિદ્ધાંત સિંધુનો કથા સંક્ષેપ તથા બીજા દ્રષ્ટાંત લખ્યા, તે માટે સંક્ષેપમાં આ લખ્યાથી સમાધાન વિચારશો. આ સિદ્ધાંત સિંધુ કોઈક ગ્રંથ છે, એ સિદ્ધાંત સિંધુનો કથા સંક્ષેપ, એટલે એમાં જે રહેલી જે કથા છે એ સંક્ષેપમાં લખી હશે, તથા બીજા પણ દ્રષ્ટાંત લખ્યા, તે માટે સંક્ષેપમાં આ લખ્યાથી સમાધાન વિચારશો. એ બધા તો તમને ખ્યાલમાં છે, પણ હવે આ જે અત્યારે જે લખ્યું છે એનાથી એનું સમાધાન અમે જે આપ્યું છે એના સંબંધી જ વિચાર કરશો. એટલે આખો કહેવાનો ભાવ એવો છે કે જીવને અનંત કાળથી એ મિથ્યાત્વ સહિત ભવના ભ્રમણ કરે છે, તો જેમ આપણે જે કહીએ છીએ એ ચાર સંજ્ઞા એ કઈ શીખવાડવી પડતી નથી, જન્મથી જ બધા જીવને હોય છે. એમાંની એક સંજ્ઞા આ પરિગ્રહની સંજ્ઞા છે. આપણે કહીએ છીએ કે આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા અને મૈથુન સંજ્ઞા. તેમાં પરિગ્રહની જે સંજ્ઞા છે એ દરેક જીવને હોય જ છે. અને એ પરિગ્રહ સંજ્ઞાનું મૂળ જો કાંઈ પણ હોય તો આસક્તિ, પરપદાર્થમાં આસક્તિ. અને એવી પરપદાર્થમાં આસક્તિ શા માટે થાય છે? તો કે મિથ્યાત્વ સહિત પ્રવર્તે છે, એટલે વસ્તુનું સ્વરૂપ પોતાને હિતકારી છે કે અહિતકારી છે એનો વિવેક નથી, એટલે એમ થાય છે. એટલે એને માટેનો ઉપાય બતાવ્યો છે. તો એ રીતે આ 614મો પત્ર અહીંયા પૂરો થાય છે. અને આજનો સ્વાધ્યાય પણ આપણે અહીંયા સુધી રાખીએ છીએ.